એક વેપારી હતો. તેણે નવી કાર લીધી અને અત્યાર સુધી તે જે બાઇક ચલાવતો હતો જે બહુ જ જૂની થઈ ગઈ હતી. તેણે વિચાર્યું કે તે તેને વેચી દેશે. તેણે ઓનલાઈન પોર્ટલ પર જઈને બાઇકનો ફોટો મૂક્યો, બધી ડિટેલ્સ નાખી. તેણે બાઇકનો ભાવ મૂક્યો 30,000. તેને મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ. કોઈ તેને 15,000માં આપી દો એવું કહે તો કોઈ 18,000માં આપવા રેડી થયું. 1 મહિનો થઈ ગયો. તેને કોઈએ પણ 30,000માં ખરીદવા તૈયારી ન બતાવી. એક દિવસ તેને એક ફોન આવ્યો. એક વૃદ્ધ હતા. તેમણે કહ્યું કે તમે બાઇક વેચી નથી ને? તો આ વેપારીએ કહ્યું કે ના. તો તે વૃદ્ધે કહ્યું કે મારો દીકરો રોજ બસમાં ધક્કા ખાતો ખાતો નોકરી જાય છે. મારે એને બાઇક લઈ આપવું છે, પણ મારી પાસે પૂરા 30,000 નથી. તમે આ બાઇક રાખી મૂકો, હું જ લઈશ. મને થોડા પૈસા ભેગા કરવા દો. વેપારીએ પૂછ્યું કે તમારી પાસે કેટલા પૈસા છે? તો તેણે કહ્યું 22,000 હું ભેગા કરી ચૂક્યો છું. મને બીજા 2 મહિના આપો, હું પૂરા પૈસા ભેગા કરી લઈશ. પણ તમે એ બાઇક કોઈને આપતા નહીં. વેપારીએ તો ફોન મૂકી દીધો. તેને થયું કે બધા મારી પાસે ભાવ કરાવે છે. કોઈ 15 કહે છે તો કોઈ 18. આ વ્યક્તિએ પૂરા પૈસા આપવાની તૈયારી તો બતાવી છે. તેણે તે વ્યક્તિને બોલાવ્યા અને બાઇકની ચાવી આપી. તે વૃદ્ધે તેના પુત્રને જ્યારે આ ચાવી આપી ત્યારે તેના ચહેરા પર જે સ્મિત આવ્યું તેનાથી મોટી ખુશી કોઈ જ ન હતી. આ વાત એ શીખ આપે છે કે તમે પોતે પણ ખુશ રહો અને અન્યોને પણ ખુશી આપો. તેનાથી મોટું પુણ્ય કોઈ જ નથી. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર. એક વ્યક્તિએ ભગવાનને પૂછ્યું કે તારી પૂજા કઈ રીતે કરું? તો પ્રભુએ ઉત્તર આપ્યો, તું પણ ખુશ રહે અને બીજાને પણ ખુશી આપ. એ જ મારી પૂજા.